ગાઈસ આજે 19 જાન્યુઆરી છે અને અત્યારે હું છું કોલેજમાં મારી પાછળ ડીકીન દેખાય છે. આજે અહીંયા કંઈક કલ્ચરલ ફેસ્ટ જેવું સમથિંગ કંઈક લાગે છે, ઇન્ટરકલ્ચર જેવું, કેમ કે બધી કન્ટ્રીના અલગ અલગ લોકો છે અહીંયા અને એની કંઈક વસ્તુ વેચે છે, પ્રચાર કરે છે. અહીંયાથી હમણાં જો બેક કેમેરો કરીને તમને દેખાડું અહીંયા કેવું છે માહોલ અત્યારનો. તો આજે નવીન છે આ કંઈક. સારું, ચાલો બેક કેમેરામાં આવતા કટમાં દેખાડું. તમે જોઈ શકો છો અત્યારે ડીકીનનો માહોલ છે. અત્યારે અહીંયા જાપાનીઝ છે, અહીંયા મલેશિયન છે, આગળ શ્રીલંકન પણ હતું, ટૂંકમાં વોટ્સઅપ એવું બધું છે આમ આગળ છે ત્યાં સુધી લાઇબ્રેરી સુધી. આજની આ છે ડીકીન ફેસ્ટ. શું છે એ મને નથી ખબર, બટ આ છે. આપણે અહીંયા ઇન કેસ કંઈ ટ્રાય કરું તો હું તમને આવતા કટમાં અપડેટ આપું. ચાલો હું જોઉં, હજી તો હું આવ્યો હજી. સારું, ચાલો. અત્યારે વાગ્યા છે 5:30 ને અત્યારે હું છું ગુલબર્ટ્સમાં. ઉબરભાઈ ચાલુ કરી દીધી છે, તમે જોઈ શકો છો ગુલબર્ટ્સ. આનાથી એક ઓર્ડર છે લેવા આવ્યો છું. એક બેન ગયા છે લેવા ઓર્ડર, એ આપણે બેન મને આપશે, હું કોઈ બીજાને આપી દઈશ એનો ઓર્ડર છે. અપડેટ હતી કે એ કોલેજથી નીકળીને પછી રક્ષિતના ઘરે ગયો તો થોડીક વાર. અત્યારે એ ભેગો જ છે. 2 કલાકમાં અમે કરશું ઉબર. 2 કલાક એ કરશે, 2 કલાક હું કરીશ, એવું કરશું. પછી જોઈશ શું થાય છે શું નહીં. ઠીક છે, આવતી અપડેટ હું તમને નેક્સ્ટ કટમાં આપું. ગાઈઝ આજે છે 20 ઓગસ્ટ અને હું નીકળી ગયો છું ઉબર કરવા મારી. અત્યારે વાગ્યા છે 1 ને સમથિંગ, ચાલુ થયો છે 1 વાગવાનું. તો કે અત્યારે નીકળ્યા છે. આજે સારું ઉબર ખેંચવાનું છે. ફર્સ્ટ આવી છે આપણે એને કમ્પ્લીટ કરવાની છે આપણે, જેટલી થાય એટલે. કાલે લાસ્ટ ડે છે એટલે એ જ છે. આજનો દિવસ આ રીતે આપણે પ્રસાર કરશું. વચમાં એક ઇન્ટરેસ્ટિંગ થશે તો એ હું તમને જતો રહીશ. ત્યાં સુધી સી યુ. આવતા વખતમાં અપડેટ આપો. ગાઈઝ અત્યારે વાગ્યા છે 21 તારીખના રાતના સવારના, જો કે 21 તારીખ ચાલુ થઈ. વાગ્યા છે 12:30, 30 મિનિટ થઈ 21 તારીખ ચાલુ થઈ. અને આજ મારા બાનો બર્થડે છે. ઇન્ડિયામાં તો નહીં ચાલુ થયો હેપી બર્થડે મોટી. તમે જોવો ત્યારે એમ થાય કે સૌથી પહેલું મેં વિશ કર્યું, પણ તમારે હજી નહીં થયું હોય ત્યાં ઇન્ડિયામાં ચાલુ. તમારે 7:30 કે એવું કંઈક થયું હશે, 8 આજુબાજુ, ખબર નહીં. અત્યારે હજી ઉબર જ ચાલુ છે. અત્યારે સારું એવું થયું, રાત પડ્યા 3 કલાકમાં. હવાની 3 કલાક કરતાં સેન્ટ કિલ્ડામાં જ હતો આ જ એરિયામાં. તો એકચ્યુઅલી અહીંયા મેં પેટ્રોલ ભરાયું હતું. મેકડોનાલ્ડની બાજુમાં એમ્પોલ કરીને પેટ્રોલ છે, ત્યાં ભરાયું. સવારે તો ભાઈ માથા કૂટ હતી ફૂલ, અતિશય ટ્રાફિક ને 6 જ ડિલિવરી થઈ ઉલટાનું. અત્યારે વધારે થઈ મારે આ 3 કલાકમાં રાતના. તો એ સારું થયું. અને હજી છે મારે ડિલિવરી, એટલે કામ ચાલુ જ છે. તો હું બધું કામ બામ બતાવીને ઘરે જાય છે. ત્યાં હું જીવાઈ જઈએ છું ડિલિવરી માટે ઊભો રહેવા. અહીંયા 2 હંસોનો જોડો અંદર છે. હવે નહીં, લોકો બહુ નોર્મલ રાખ્યું છે અહીંયા આવું બધું. શું કહેવાય, પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન. બટ એ ગોરાવ પડતું જોઈએ આપણને. મેં કોઈને કરતા નથી જોઈએ આવું ચોટા ચોટી. ચાલો, એ લોકોનું તો આવું જ રહે. તો આવતી અપડેટ હું તમને નેક્સ્ટ કટમાં આપું. ઘરે ભરે જઈને અપડેટ આપીશ. હોટેલ્સ વચ્ચે કાંઈ દેખાડવા જેવું કે એવું કાંઈ હશે ખાસ યાદી રાખવા જેવું તો પણ વિડીયો આપણે ચાલુ કરશું પાછો આપણો બ્લોગ માટેનો. તો બસ એ જ હતું. તો સારું, ચાલો આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. થોડું પહેલી ઠંડી લાગે. રસ્તો જુઓ ગાઈસ, ટમાટો ઉપર આકાશ જુઓ. ફોનમાં આટલું બધું સારું તો નહીં આવે, બટ આકાશ અત્યારે ફૂલ તો નહીં પણ ઘણા બધા તાળા દેખાય આજે. રસ્તો એવો ટમાટો પણ સુનસાન. એ તો આ નોર્મલ. સારું, હાલો આવતી અપડેટ નેક્સ્ટ કટમાં. ગાડી
પેલા ફાટી રહી હતી પણ મસ્તીની છે ગાઈસ. તો આજે 21 ઓગસ્ટની રાતે હું અત્યારે છું ડેન્ડનોંગ રેન્જીસમાં. તમારી પાસે તમે જોઈ શકો છો. કાલે સિટીમાં હતા, કાલે વ્લોગ કમ્પ્લીટ નહોતો કર્યો, પછી ઊભા કરીને ઘરે જઈને સૂઈ ગયો હતો. જોઈ શકો છો આ છે ક્રોયડોન એરિયા. ક્રોયડોન એટલે આ મેલબર્નનો એન્ડ છે. આમ સમથિંગ ગમે એક બાજુ જાય એટલે મેલબર્ન પતી જાય. અત્યારે હું એ એરિયામાં છું. કાલે હું સિટીમાં હતો. જો 24 કલાકમાં માણસો ક્યાંથી ક્યાં આવી શકે છે. હાઈટ આજે અપડેટ હતી કે સુનસાન આખો એરિયા છે. આમ જાવ એટલે સાવ પૂરું આમ આઈ ગેસ આમ જાવ એટલે જ મેલબર્ન પતી જતું હશે. એ એરિયામાં છું હું. સારું ચાલો હવે ઉબર કર્યું ને આજે આ વ્લોગ આપણે એન્ડ કરશું. સુધા પહેલાં તમને એન્ડિંગ ક્લિપ્સ પાડી દઈશ એટલે આ વ્લોગ ચાલુ છે થોડાક દિવસ એન્ડ થઈ જાય. રેડી? સારું ચાલો. જો આ બેક કેમેરામાં દેખાડું હું તમને આપણું ગાડી. આમ જાવ એટલે સમથિંગ રેન્જીસ છે કે શું છે, મોન્ટ્રોસ ટાઉન છે એ છે. જો માઉન્ટ ડેન્ડનોંગ રોડ ને એવું બધું કંઈક છે અહીંયા નહીં છે સમજી જશો. લીલીડેલ સાવ સબબ ને એવું બધું જોવા લખેલું છે. સારું વાલો આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. સી યુ. એ ગાઈસ અત્યારે હું રક્ષિત નીકળ્યા હતા ઉબર કરવા. અત્યારે વાગ્યા છે 22 ઓગસ્ટના સાંજ કે બપોર શું કહી શકો ખબર નહીં. 4:30 વાગ્યા છે. સાંજ જ કહી શકો આઈ ગેસ. મારા વાળ આજે ખબર નહીં બહુ ખરાબ છે. તો ઉબર કરવા નીકળ્યા કાલે રાતે. હું પછી ઘરે આવી ગયો હતો ને પછી રક્ષિતનો ફ્રેન્ડ છે મિરાજ, તેના અસાઇનમેન્ટમાં થોડીક હેલ્પ કરતો હતો. હજી કાંઈ થઈ તો નહીં હેલ્પ, બટ થોડી ઘણી જે એમ જો કર્યો થાય એવું હોય છે તો હજી આજે કંઈક કરશું. અને શું કહેવાય બસ તો એ કાલે એન્ડ કરતાં રહી ગયું કાલનું. બટ આજે ઉબર કરવા નીકળ્યો છું. આજે જો બસ ગાર્ડન જ્યાં મસ્તી મારી જોઈ શકો છો તમે. તો આવી કંઈક વચ્ચે અપડેટ આપતો હોય. આજે સવારથી નીકળાય તો સારું. એ રિક્વેસ્ટ પાછી એવી છે સોરી સન્ડે સુધીની એટલે એ કરશું. જોઈએ હવે શું છે શું નહીં. આગળની અપડેટ આપતો રહીશું તમે. ઠીક છે? સારું ચાલો. એ ગાઈઝ આજે છે 26 ઓગસ્ટ અને અત્યારે વાગ્યા છે 1:10 એટલે 12:50 થઈ જાય અત્યારે. અને હમણાં થોડાક ટાઈમથી વ્લોગ એ નહોતો હોતો કેમ કે હું થોડાક કામમાં હતો. બટ વોટ્સએવર આ એક નવી મેમરી આપણે યાદ રાખવા જેવું કંઈક આવ્યું એટલે મેં કીધું અપડેટ લઈ લેવાની. અમે લીધું છે અત્યારે ગારમેન્ટ સ્ટીમર. આ થોડીક એન્ટિક જાતની ઇસ્ત્રી છે. એના લોકો આવું આપણે હજી જો ખોયલું જ છે ત્યાં યાદ આવી ગયું મને. અનબોક્સિંગ જ ચાલુ કર્યું છે બધું. એનું મેન્યુઅલ આવે આવું. આને જોઈને બનાવવાનું. અહીંયા બધા લોકો DIYમાં બહુ માને. મારો કબાટ એ DIY હતો, આ ઇસ્ત્રી એ DIY છે, બધું DIY જ છે. આવું આવ્યું છે હાથમાં પહેરવાનું. તો હવે હું આખું બનાવી લઉં અને પછી તમને અપડેટ આપું શું છે કેવું નહીં. હજી વાપરીશ તો આજે આઈ ગેસ નહીં, પણ કાલે વાપરીશ એટલે કાલે એ દેખાડી દઈશ. ઓકે સારું ચાલો આવતી અપડેટ નેક્સ્ટ કટમાં આપું. સી યુ. કે ગાઈઝ આજે છે 27 ઓગસ્ટ. આજે જાઉં છું હું એક જોબ માટે. અત્યારે અહીંયા દેરાસરે આવ્યો તો ગૃહ જિનાલય છે આ ઘરમાં. આજે સંવત્સરી અને ગણેશ ચતુર્થી બે એકારે અને આજના દિવસે જ આપણી જોબ લાગી. એટલે હજી તો મળવા જાઉં છું. મોસ્ટ ઓફ લાગી જ ગઈ છે આઈ ગેસ. જોઈએ તો આ અપડેટ હતી. ત્યારે આપણે દર્શન કરી લીધા ભગવાનના. 15 મિનિટનો રસ્તો છે અહીંયાથી. નોક્સફિલ્ડ કરીને એક એરિયા છે એમાં લાગી છે ને હું ત્યાં જઈ રહ્યો છું. જાઓ અને આવતી અપડેટ હું નીકળીને આપું. 2 થી 11 વાગ્યા સુધીની છે એટલે ક્યારે અપડેટ આપી શકીશ ખબર નહીં. વચમાં ઇનકેસ મોબાઈલ અલાઉડ આવી શકે નહીં મને કાંઈ આઈડિયા જ નથી. એક ફ્રેન્ડ થ્રુ લાગી એટલે જોઈશું. આવતી અપડેટ તમને નેક્સ્ટ કટમાં હું આપું જ્યારે પણ હું ફ્રી થઈશ આપી શકીશ મળીશ ત્યારે. ઓકે સી યુ. કટ તો 1 મિનિટમાં કરી નાખું. સીટ બેલ્ટ પહેરો યાર. ઇન્ડિયામાં સીટ બેલ્ટ પહેરવાનું રાખો. અહીંયા તો જો કે ના છૂટકે ફરજિયાત પહેરવું જ પડે. સારું હાલો બાય. એ ગાઈઝ તો
ઘણા દિવસથી એન્ડિંગ બ્લોગની નહોતો કરતો. આઈ ડોન્ટ નો કે હું આ બ્લોગ ઘણા બધા બ્લોગનું એક સાથેનું એન્ડિંગ હશે કે વચ્ચે હું કટકા પાડી દઈશ આના પહેલાંના બ્લોગ્સમાં. બટ હા, આજનું તો હું એન્ડિંગ બ્લોગ ઉતારી દઉં છું. આમ એન્ડિંગ ક્લિપ ટાઈપ ઓફ કે રાત થઈ ગઈ છે સૂતા પહેલાંનું. આજે ગાઈઝ તો હું બેકરીની જોબમાં ગયો હતો અને યુઝ્યુઅલી તો મોટી હોય બટ આજે મને વહેલો છોડી દીધો હતો. કાંઈ કામ જાજુ હતું નહીં એટલે. બટ નહીં, સારું હતું. અને હવે ફ્રાઈડેના જવાનું જ પાછું. આજે થર્સડે હતો, સોરી આજે વેનસડે હતો, ફ્રાઈડેના છે હવે. સો બસ એ જ હતું. તો આવતી કાલે હું ને જય જવાના છીએ ફિલિપ આઇલેન્ડ. એ પણ સારો બ્લોગ બનશે. સો એ અપડેટ પણ હું આપીશ તમને અને મારા માટે પણ મેમરી બની જશે. સો એ છે અને બસ એ જ. તો આ સાથે ક્લિપ પણ એન્ડ કરી નાખી આપણે અને આવતી અપડેટ હવે હું નેક્સ્ટ કટમાં આપું તમને. કાલે આઈ મીન આ બ્લોગ તો પતી જશે. કાલથી નવા બ્લોગની શરૂઆત કરશું આપણે. ડન. સી યુ.